પાટણ હારેજ પોલીસની મોટી કાર્યવાહી કપસીના જથ્થા નીચે છુપાવેલ 56 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. પાટણ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. પરંતુ પાટણની હારીજ પોલીસે આ તમામ મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું છે. હારીજ પોલીસે બાતમીના આધારે એક ટ્રકને અટકાવી તપાસ કરતા કપસીના જથ્થાની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ હારીજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ટ્રક વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને પસાર થઈ રહી છે. પોલીસે નાકાબંધી કરી ટ્રકને અટકાવતા પ્રાથમિક દ્રષ્ટિએ તેમાં કપસી ભરેલી જોવા મળી હતી. જો કે ઝીણવટભરી તપાસ કરતા કપસી નીચે છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. અંદાજે 56 લાખ રૂપિયાની કિંમતનો જથ્થો. દારૂ અને વાહન મળીને કુલ 96 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે કપસીનો સહારો લેવામાં આવ્યો હતો, પરંતુ સચોટ બાતમીના આધારે પોલીસે આ આખું રેકેટ ખુલ્લું પાડ્યું છે. આગળની કાર્યવાહી. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં હારીજ પોલીસે વધુ તપાસ તેજ કરી છે. આ સફળ ઓપરેશનથી પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.